મારા કિચનમાં તમારા બધાનું સ્વાગત છે। આજે હું બનાવી રહી છું નાન। તો મેં 2 વાટકી ઘઉંનો લોટ લીધો અને તેને ચાળણીમાં ઉમેરી અને મેં સારી રીતે તેને ચાળી લીધો। હવે સરસ ચડાઈ ગયો પછી મેં વચ્ચે થોડો ખાડા જેવું કર્યું અને એની અંદર મેં અડધી ચમચી મીઠું ઉમેર્યું, 1 ચમચી જેટલી ખાંડ નાખી અને અડધી ચમચી જેટલો સોડા નાખ્યો। અને 3 ચમચી મેં દહીં નાખ્યું અને 1 ચમચી તેલ નાખ્યું। હવે બધું મેં મિક્સ કરી નાખ્યું। એને બધું મિક્સ થઈ ગયા પછી મેં લોટ બાંધ્યો। લોટ મેં સહેજ નોર્મલ પાણી ગરમ હોય ને એવું પાણીથી મેં લોટ બાંધ્યો। હવે લોટ સરસ બંધાઈ ગયો। હવે સહેજ મેં તેલ નાખ્યું અને એને મેં લગભગ 2 થી 3 મિનિટ પાછો મેં ચોળ્યો। એને હવે સરસ ચોળાઈ ગયો પછી મેં એને ઢાંકીને કલાક સુધી રાખ્યો। પછી મેં જોયું તો સરસ લોટ થઈ ગયો હતો। હવે લોટમાંથી મેં બધા એક લોયા બનાવ્યા। હવે મેં તવી મૂકી ગેસ ઉપર। તવી આપણે લોખંડની જ લેવાની, નોનસ્ટિક તવી નહીં લેવાની અને લોખંડની તવીમાં જ નાન બનાવવાની। હવે મેં પાટલીમાં એક લોયો લીધો અને થોડો કોરો લોટ નાખ્યો ઘઉંનો। હવે મેં એને વણી દીધી। સરસ હવે વણાઈ ગઈ અને મેં સાઈડમાંથી થોડી એને ખેંચી। બહુ રોટલી જેટલી પતલી નહીં કરવાની, થોડી જાડી રાખવાની। હવે એની પર મેં થોડું પાણી લગાવ્યું। પાણી લગાવી અને મેં કાળા તલ લગાવ્યા અને ઉપર કોથમીર ભભરાઈ। હવે હાથેથી મેં થોડું થોડું દબાવ્યું। પછી મેં ઉપર થોડી વેલણ ફેરવી એટલે સરસ આપણા અંદર ધાણા અને તલ સરસ અંદર ચોંટી ગયા। હવે મેં તવીમાં નાન અંદર મૂકવા માટે મેં પાછળ ઊંધી કરી અને પાણી લગાવ્યું। પછી પાણી લગાવી અને મેં નાન અંદર તવીમાં મૂકી। હવે થોડી વાર એને થવા દેવાની। થોડી થોડી ફૂલવા લાગી હવે સરસ, એટલે હવે આપણે ઊંધી કરી તવીને પછી એને શેકવાની। એને બધી સાઈડથી ફેરવી જવાનું અને શેકી જવાનું। હવે નાન સરસ શેકાઈ ગઈ। હવે મેં ઉપર બટર લગાવ્યું। એ નાન થઈ ગઈ। હવે આપણે ડીશમાં લઈ લેવાની। સરસ નાન બની ગઈ આપણી।
હવે મેં બીજી નાન બનાવી. તો મેં લોટનો લોયો લીધો અને વેલણથી એને વણી. હવે ઉપર થોડું પાણી લગાવ્યું. હવે મેં લસણ અંદર ઉમેર્યું. લસણના મેં ઝીણા ઝીણા કટકા કરી નાખ્યા અને આપણે ગાર્લિક નાન બનાવીશું એટલે મેં લસણ અંદર ઉમેર્યું અને થોડી ધાણા ઉમેર્યા અને હાથેથી થોડું થોડું દબાવી દીધું અને પછી ઉપર મેં વેલણ ફેરવી દીધું એટલે સરસ આપણે લસણ અંદર ચોંટી ગયું. હવે મેં ઊંધી ફેરવી અને પાછળ પાણી લગાવી દીધું. પાછું મેં તવીમાં ઉમેરી દીધી. હવે એક બાજુ શેકાઈ ગઈ. હવે ઊંધી કરી તવી અને એને શેકી. સરસ શેકાઈ ગઈ. પછી પાછું મેં બટર લગાવી દીધું. સરસ આપણી ગાર્લિક નાન તૈયાર થઈ ગઈ. હવે મેં પણ ડીશમાં કાઢી દીધી. આપણી નાન તૈયાર છે. જે રેસ્ટોરન્ટ પર મળે છે ને એવી જ નાન ટેસ્ટી બનીને તૈયાર થઈ ગઈ. આવજો.